આશીર્વાદરૂપ બહેન શ્રી સાધ્વી બાળ બ્રહ્મચારી પૂજ્ય શ્રી જીણેશ્વરી માતાજી અમરલોક સિધાવ્યા। તેમની અંતિમ યાત્રા પાલખી સાથે ઉમળકાભેર નીકળી વિશાળ સંખ્યામાં માનવ મેરામણ ઉમટી પડી। ભચાઉ તાલુકાના વજેપર ગામે બાળ બ્રહ્મચારી સંત શિરોમણી સમાનમાં જીણેશ્વરી દેવીની પાલખી યાત્રા નીકળી, જેમાં ગુજરાત રાજ્ય અને કચ્છ જિલ્લાના તમામ ગામમાંથી માનવ મેરામણ તેમની અંતિમ યાત્રાના દર્શન માટે જોડાયું। બાળપણથી જ આધ્યાત્મિક ક્ષેત્રે રુચિ ધરાવતા મહિલાઓનું આધ્યાત્મિક ક્ષેત્રે આગળ વધવાનું ઉમદા આદર્શ બની રહ્યા અને સમગ્ર સમાજ અને વિંજુડા પરિવારનું નામ ઉજળું કર્યું। નાનપણથી માત્ર 5 વર્ષની ઉંમરે તેમના દાદા ભગત શ્રી સ્વર્ગસ્થ રણા બાપાના ભક્તિ અને સેવાના ભાવથી પ્રેરણા લઈને તેજેશ્વરી માના સાનિધ્યમાં જોડાયા। તેમના પિતાશ્રી તેજાભાઈના આદર્શ વિચારોનું પડછાયો તેમના જીવનમાં પડ્યા બાદ તેમનું જીવન લોકોની સેવા અને સત્કાર્ય માટે સમર્પિત કરી દીધું। સંતનું જીવન હંમેશા લોકોને અંધકારમાંથી પ્રકાશ તરફ લઈ જવાનું રહ્યું છે, જેમાં જીણેશ્વરી માનું જીવન હંમેશા લોકોની સેવા માટે સમર્પિત રહ્યું। આજ આખું ગામ તેમજ મોટી સંખ્યામાં સંતો મહંતો અને અન્ય રાજ્યોમાંથી તેમના અનુયાયીઓ અંતિમ યાત્રામાં જોડાયા। આખું વજેપર ગામ હિપકે ચડ્યું। અબીલ ગુલાલ અને ભક્તિના નારા સાથે તેમના પરિવારના સભ્યોને તમામ લોકોએ અંતિમ વિદાય આપી। તેમના સેવા અને સત્કાર્યોની સુવાસ હંમેશા લોકોના જીવનમાં પ્રેરણા બની મહેકતું રહેશે। તેમનું સામાજિક ક્રિયા ભજન સત્સંગ તારીખ 18/7ના રહેશે અને તેમના ભંડારાનો કાર્યક્રમ આવનાર ટૂંક સમયમાં મોટા પાયે કરવાનું આયોજન થઈ રહ્યું છે। ધ ગુજરાત લાઈવ ન્યૂઝ સાથે અહેવાલ હરખાભાઈ સોલંકી, રાપર, કચ્છ।